ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન ડેલ્ટા હન્ટ. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ અને ભરૂચ જેવા મુખ્ય શહેરોમાં એક સાથે કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદમાં મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવી 291 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી વ્યાપક તપાસ અને દસ્તાવેજોની ચકાસણી બાદ આ પકડાયેલા લોકોમાંથી 131 લોકો મૂળ બાંગ્લાદેશી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી, જ્યારે બાકીના અન્ય 160 લોકોની ઘૂસણખોરી અંગે પોલીસ દ્વારા હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરો સામે સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું અને છેલ્લા 72 કલાકથી ચાલતા આ ઓપરેશનમાં 6200થી વધુ શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરાયું, જેમાંથી અત્યાર સુધીમાં 362 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભરૂચમાંથી સૌથી વધુ ઘૂસણખોરો મળ્યા. હજુ પણ 780 લોકોની પૂછપરછ ચાલુ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઘૂસણખોરોને આશરો કે નોકરી આપનારા સામે પણ કડક પગલાં લેવાશે. શું કહ્યું તેમણે, સાંભળીએ. પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે તેવું બી હું 100% માનું છું. બાંગ્લાદેશી ઘૂસણખોરો પર તવાઈ બોલાવી છે અને જે પ્રકારની તવાઈ બોલાવાઈ છે એ વાત સ્પષ્ટ છે. 700થી વધુ લોકોની અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘણા લોકો કે જેઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેઓને ઝડપી પણ પાડવામાં આવ્યા છે. ત્યારે આ જ મામલે હવે આગળ શું થશે આ તમામની સાથે, એ તમામ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભાવેશ. સીધા જઈશું ભાવેશ પાસે. ભાવેશ, ઓપરેશન ડેલ્ટા હન્ટ આ પણ બીજો ભાગ છે. થોડા સમય પહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવા, તેઓને પકડી પાડવા માટેનું ઓપરેશન ચાલી ચૂક્યું છે. આ વખતે ફરી એક વાર શરૂ થયું છે. ત્યારે શું લાગે છે હવે શું થશે આગળ, ભાવેશ? વાત કરવામાં આવે તો જે પ્રકારે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર મોડી રાત્રે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને જે પણ ગેરકાયદેસર ભારતમાં વસવાટ કરતા લોકો હોય તેમને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન જે પ્રકારે અત્યાર સુધીમાં 362થી વધુ જે બાંગ્લાદેશીઓ છે કે જે લાંબા સમયથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના અલગ અલગ શહેરોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેઓ સામે આવ્યા છે. અને વાત કરવામાં આવે તો હજુ પણ અનેક લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં આપણે વાત કરીએ તો હવે આ જે બાંગ્લાદેશીઓ છે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ જશે કે તે બાંગ્લાદેશી છે તેમને અહીંયાથી બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. અને અગાઉ પણ ભૂતકાળમાં એસઓજી દ્વારા ચંડોળા તળાવ હોય કે દાણી લીમડા હોય અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે તેઓને અહીંયાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેઓ વારંવાર આ ઓપરેશન હાથ ધર્યા બાદ જે બાંગ્લાદેશીઓ છે તેમને ભારતમાં અટકાવતા રોકવામાં જે ત્યાંની સરહદની પોલીસ છે તે નિષ્ફળ નીવડી છે. હવે આ કિસ્સામાં જે પ્રકારે તપાસમાં સામે આવ્યું કે જે બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા તેઓ આંગળીયા મારફતે અહીંયાથી રૂપિયા હતા તે કોલકાતા મોકલતા હતા અને કોલકાતાથી તે રૂપિયા બાંગ્લાદેશમાં જતા હતા. એટલે કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હતા, અહીંયા રૂપિયા કમાવતા હતા અને તે રૂપિયા બાંગ્લાદેશ પહોંચતા હતા. એટલે કે ભારતમાં ઘૂસણખોરી કરવાની સાથે જ ભારતના જે રૂપિયા છે તે પોતાના વતનમાં મોકલવાની કામગીરી કરવામાં આવતી હતી. આ લોકોને જે લોકોએ આશરો આપ્યો, નોકરી આપી, સાથોસાથ જે બોગસ દસ્તાવેજો બનાવવા મદદ કરી, એ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ સર્ચ ઓપરેશન હજુ પણ લંબાવાય તેવી શક્યતાઓ છે. અને વાત કરીએ તો જે પણ બાંગ્લાદેશીઓ શંકાસ્પદ છે તેમને પણ આગામી દિવસમાં પૂછપરછ કરવામાં આવશે અને પોલીસ દ્વારા આખા રાજ્યમાં આ ડ્રાઈવ હજુ પણ જોવા મળશે. યશ. જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ.
તો ઓપરેશન ડેલ્ટા હાલ ચાલી રહ્યું છે. કુલ 362 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓને અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યા છે.